વેલકમ ફ્રેન્ડ્સ. અત્યારના લેક્ચરમાં આપણે ટ્રીનું રિપ્રેઝન્ટેશન જોવાના છે. તો ટ્રી ડેટા સ્ટ્રક્ચરનું રિપ્રેઝન્ટેશન કરવા માટે લિંક લિસ્ટ અને એરેનો યુઝ થાય છે. તમે એરેનો યુઝ કરીને રિપ્રેઝન્ટેશન કરી શકો છો અને બીજું છે લિંક લિસ્ટનો યુઝ કરીને આપણે રિપ્રેઝન્ટેશન કરી શકીએ છીએ. આપણો ફોકસ લિંક લિસ્ટને યુઝ કરીને આપણે રિપ્રેઝન્ટ કરવાનો છે, કારણ કે એની પાછળ શું છે કે આપણે જ્યારે પણ ટ્રીની અંદર ટ્રાવર્સિંગ ઓપરેશન જોશું અને સર્ચિંગ ઓપરેશન જોશું તો બંનેની અંદર અલ્ગોરિધમ આવશે. તો એ અલ્ગોરિધમ લખવા માટે આપણને લિંક લિસ્ટનો યુઝ કરીને ટ્રીનું રિપ્રેઝન્ટેશન કરતાં આવડતું હોય તો આપણે ઇઝીલી અલ્ગોરિધમને સમજી શકીએ અને લખી શકીએ. અહીંયા જોઈ શકો તમે કે એક ટ્રી બનાવ્યું છે, સિમ્પલ બાઇનરી ટ્રી છે. એનું રિપ્રેઝન્ટેશન કરવાનું છે મારે એરેનો યુઝ કરીને, લિંક લિસ્ટનો યુઝ કરીને. તો લિંક લિસ્ટનો યુઝ કરીને આપણે જ્યારે રિપ્રેઝન્ટેશન કરીએ તો એના માટે એક આ નોડ બનાવવાનો છે. તો નોડ તમે બે રીતે જોયા હશે, એક સિંગલ લિંક લિસ્ટની અંદર નોડ આવશે અને એક ડબલ લિંક લિસ્ટની અંદર આવશે. તો આ જે ડબલ લિંક લિસ્ટનો નોડ છે તો એ નોડની અંદર ટોટલ 3 તમને ફિલ્ડ દેખાય છે. તો આ 3 ફિલ્ડમાં LPTR છે, ડેટા છે અને RPTR છે. તો LPTR નો મતલબ શું થશે? લેફ્ટ સાઇડ પોઇન્ટર. જે લેફ્ટમાં પોઇન્ટર છે અહીંયાથી લેફ્ટ સાઇડનું એડ્રેસને ડિનોટ કરશે. જે પણ આની આગળ પ્રીવિયસલી નોડ આવતા હોય જનરલી ડબલ લિંક લિસ્ટમાં, એને ડિનોટ કરવા માટે LPTR નો યુઝ થશે. RPTR એટલે રાઇટ પોઇન્ટર આવશે. અને ડેટા છે તો ડેટાને આપણે શાના માટે યુઝ કરશું કે જે પણ વેલ્યુ આપણે અંદર લખી છે એ વેલ્યુને આપણે ડિનોટ કરવા માટે ડેટાને યુઝ કરશું. તો અત્યારે આપણે આ ટ્રી છે એને આપણે લિંક લિસ્ટનો યુઝ કરીને બનાવીએ. તો સૌથી પહેલા એમાં રૂટ નોડ છે, તો રૂટ નોડ એ છે તો આપણે અહીંયા એ લખી દેવાનો. એ લખવા પછી આપણે શું કરવાનું છે, જે નોડ મેં નીચે બનાવ્યો છે ડબલ લિંક લિસ્ટમાં એ સેમ નોડ. ચાલો, આ સેમ બની ગયો નોડ. હવે આ ભાગ છે એને શું કહેવાય છે? LPTR. અને આ ભાગ છે એને શું કહેવાય છે? RPTR. LPTR એટલે લેફ્ટમાં જે પણ આવતો હશે એ દરેકે દરેક નોડ લેવાના છે. RPTR એટલે રાઈટમાં જે નોડ આવતો હશે એ નોડ. તો એ થી લેફ્ટમાં કયો નોડ છે? B. B ને પણ સેમ આપણે રિપ્રેઝન્ટ કરશું. ચાલો, B ને રિપ્રેઝન્ટ કરી દીધો છે. સેમ આ બાજુ રાઈટમાં કોણ આવે છે? તો રાઈટ સાઈડ પર નોડ આવે છે C. તો આપણે C ને રિપ્રેઝન્ટ કર્યો છે. હવે અહીંયાથી તમારે કનેક્ટ કરવાનું A. તો આ A છે તો એની રાઈટમાં C છે. અહીંયાથી આપણે લઈને એને રાઈટ સાઈડમાં રિપ્રેઝન્ટ. B છે તો B લેફ્ટમાં છે, એની લિંક બનશે લેફ્ટમાં. લેફ્ટમાંથી લીધું હોય તો લેફ્ટમાં, રાઈટમાંથી નોડ લીધું હોય તો રાઈટમાં. ઓકે, સેમ આ રીતે આપણે કરવાનું. પછી B ની લેફ્ટ અને રાઈટમાં કોણ છે? F અને G. તો B પછી બે નોડ અહીંયા બનાવી દઈશું આપણે. આ એક બનશે F અને અહીંયા એક બનશે G. ચાલો, B થી લેફ્ટમાં છે એટલે આપણે લેફ્ટ સાઈડથી લિંક અટેચ કરશું. B થી રાઈટમાં છે G, તો આપણે એના માટે રાઈટમાંથી લિંક અટેચ કરશું. સેમ એના પછી D અને E છે. તો D અને E ને આપણે શું કરવાનું છે? D કોની લેફ્ટમાં છે? C ની લેફ્ટમાં. ઓકે, આ D અને ત્યાર પછી E છે. E ને આપણે અહીંયા અટેચ કરી દઈશું. E છે તો રાઈટમાં છે તો એરો આપણે રાઈટમાં અટેચ કરી દઈશું લિંકને. D લેફ્ટમાં છે તો C ની લેફ્ટ લિંક માટે છે. આ જે કર્યું છે એ આ જે આપણને ટ્રી આપી છે તો એ ટ્રીને આપણે લિંક લિસ્ટનો યુઝ કરીને આપણે રિપ્રેઝન્ટ કરી છે. હવે આની અંદર શું કરવાનું છે? E. તો E ની લેફ્ટમાં જો કોઈક નોડ આવે છે, જો આપણે લેફ્ટમાં નોડ આવતો હોય તો લેફ્ટમાંથી બીજો નોડ બનાવી દેવાનો. પણ તમે અહીંયા જોઈ શકો કે આ F, G, D અને E એની લેફ્ટ કે રાઈટમાં હવે કોઈ નોડ આવતા નથી. તો એ લોકેશન પર આપણે શું કરવાનું છે? નલની સાઇન કરવાનું છે. આ રીતે કે આપણે એને નલ લખી કે એની પછી હવે કોઈ પણ બીજા નોડ આવતા નથી. ઓકે, તો આ છે લિંક લિસ્ટનો યુઝ કરીને આપણે ટ્રી ડેટા સ્ટ્રક્ચરને રિપ્રેઝન્ટ કરીએ છીએ. એ આપણે અહીંયા બનાવ્યું છે. હવે આપણે જ્યારે સર્ચ ઓપરેશન જોઈએ
તો સર્ચ ઓપરેશનની અંદર આપણો શું મેઇન ફોકસ રહેશે? જે પણ ઓપરેશનમાં આપણે અલ્ગોરિધમ લખીએ તો આપણને આટલી વસ્તુ ખાલી ખબર હોવી જોઈએ. એલપીટીઆર એટલે શું કહેવાય? લેફ્ટ સાઈડ પોઇન્ટર. આરપીટીઆર એટલે શું કહેવાય? રાઈટ સાઈડ પોઇન્ટર. ડેટા એટલે શું કહેવાશે? કે જે પણ એકચ્યુઅલ વેલ્યુ આપણે સ્ટોર કરવાના છે એ કોઈ પણ વેલ્યુ. અને એક આવશે ટી. આ ટી નો મતલબ શું થશે? ટી હંમેશા ડિનોટ કરશે રૂટ નોડ. ટી એટલે આવશે રૂટ નોડ. અલ્ગોરિધમ લખવા માટે આપણને ટોટલ ટ્રીની અંદર આપણે જે 3 અલ્ગોરિધમ લખવાના છે એ 3 અલ્ગોરિધમ લખવા માટે આપણને ખાલી આટલી ઇન્ફોર્મેશનની જરૂર છે. આપણી પાસે આટલી ઇન્ફોર્મેશન હોય તો આપણે ઇઝીલી અલ્ગોરિધમને રાઇટ કરી શકશું. એલપીટીઆર એટલે શું આવે? લેફ્ટ સાઈડ પોઇન્ટર. ડેટા એટલે એકચ્યુઅલ વેલ્યુ. આરપીટીઆર એટલે રાઈટ સાઈડ પોઇન્ટર. અને આ ટી એટલે રૂટ નોડ. ક્લિયર છે આટલું? ઓકે ગાઈસ, થેન્ક યુ.